મુશળધાર વરસાદથી પંજાબના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે। ભારે વરસાદથી 12 જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવ્યા। અત્યાર સુધી પંજાબમાં પૂરથી 29 લોકોના મોત નીપજ્યા છે। સેના અને એનડીઆરએફ દ્વારા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। સરકાર તેમજ ખાનગી સંસ્થાઓ પણ લોકોના વહારે આવી। પીએમ મોદીએ સીએમ ભગવંત માનને ફોન કરીને જાણકારી મેળવી। કેન્દ્ર સરકાર તરફથી સંભવ તમામ મદદની ખાતરી આપી। પંજાબમાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતુર બની છે અને તેની અસર 12 જેટલા જિલ્લામાં જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગુરદાસપુર, બરનાલા, ફિરોઝપુર તેમજ કપૂરથલા, માનસા, પઠાણકોટ સહિત જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે। ગુરદાસપુરના ગ્રામીણ વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ગુરદાસપુરના અસરગ્રસ્ત વિસ્તારો ખાસ કરી ગ્રામીણ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો અસરગ્રસ્તો સુધી પહોંચી। જરૂર પડે ત્યાં સેના અને એરફોર્સની પણ મદદ લેવાઈ રહી છે। પૂરના પાણીમાં ફસાયેલા લોકો માટે જરૂરી દવાઓ, ખાદ્ય સામગ્રી પણ પહોંચાડવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાનું પણ એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું। तो चौ तरफ जलबंबाकार है कि जेना जनजीवन ने माठी असर पड़ी है। एक तरफ कि ज्यां नदीओ पण उफान पर है। पूरनी परिस्थिति 12 जेटला जिल्लामां सर्जाई गई है। अत्यार सुधी पंजाबमां पूरथी 29 लोकोना मौत निपज्या होवानी विगतो छे। अने बीजी तरफ जे लोको फसायेला छे तेओने एनडीआरएफनी टीम के जेमना द्वारा रेस्क्यू करवामां आव्युं। और जैसे अभी हमारी टीम 27 को यहाँ पे डिप्लॉय हुई थी। 28 तारीख से हमने ऑपरेशन शुरू कर दिए थे। यहाँ पे पहला ऑपरेशन ही सुबह हमारा धर्मकोट के लिए कॉल था। धर्मकोट पत्तन में ही कॉल था। वहाँ पे एक लेडी फंसी हुई थी, बुजुर्ग महिला 60 साल की, जो कि पिछले 2-3 दिन से स्ट्रैंडेड थी, बिना पानी बिना खान पान के। तो वहाँ से उस महिला को हमने निकाला। बीच में तलवंडी गाँव भी पड़ता है, वहाँ से भी हमने इवैक्यूएशन किया लोगों का कुछ। आ तरफ अमृतसरना अजनाळामां रोड रસ્તાઓ पर पाणी वही रह्या छे। કેટલાક વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગામડાઓ સાથેનો સંપર્ક તૂટ્યો છે। તો ગામડાઓમાં પણ કેડસામાં પાણી ભરાયેલા જોવા મળ્યા। પૂરના પાણીથી ઘરવખરીની સાથે અનાજ પલળી જતા જનજીવનને ભારે અસર પહોંચી છે। પંજાબમાં પૂરની સ્થિતિને લઈ સરકારની સાથે ખાનગી સંસ્થાઓ લોકોની વહારે આવી અને જરૂરી દવાઓ તેમજ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું। ગુરુદ્વારા કમિટી ઉપરાંત ફિલ્મી કલાકારો અને ગાયક કલાકારો પણ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી રાહત સામગ્રીનું વિતરણ કરી રહ્યા છે। પંજાબની સાથે સાથે ચંડીગઢમાં પણ પૂરની અસર જોવા મળી, જ્યાં ભારે વરસાદ બાદ સુખના તળાવ ઓવરફ્લો થયું। તંત્રએ તકેદારીના ભાગરૂપે સુખના તળાવના તમામ ફ્લડ ગેટ ખોલી દીધા। મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તકેદારી રાખવા અપીલ કરાઈ। तो केंद्र सरकार तरफथी तमाम संभव मदद करवानी खातरी सीएम ने आपवामां आवी छे। परंतु हाल पंजाबनी जे स्थिति सर्जाई छे, 12 जेटला जिल्लाओ छे ए पूरग्रस्त थया छे। अने आपने जणावी दઈએ કે જ્યાં લોકો ફસાયેલા છે અને લોકોની બહારે હવે એનડીઆરએફની ટીમ આવી છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।